હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે આપણે જવાનું છે ક્યાંક બહાર. જવું છે ભવનાથ બાજુ, કેમ કે આટલો બધો સરસ વરસાદ થઈ ગયો તો છે ને આપણે જોવા જવું તો કે દિવસનો પણ એવો કંઈ ટાઈમ મળતો નહોતો. તો હવે આપણે જઈએ જોવા કે ક્યાં કેવું પાણી છે, શું છે અને નાવા જેવું છે કે નહીં, એવું બધું જોવા જઈએ આપણે. તો હાલો આગળ વધીએ છીએ હવે અને જોઈએ કે આ સંઘ ક્યાં પહોંચે, દ્વારકા પહોંચે કે નથી પહોંચતો સંઘ. આપણે જોઈએ ને કેટલેક સુધી જવાય, ક્યાં જવાય હવે જોવાનું છે. તો હાલો બધા અમારી ભેગા. કાનભાઈ, તમે કેમ હજી સૂતા છો? સવારના વાગ્યા છે કેટલા વાગ્યા ભાઈ? 10:30 થયા છે. તો તમે કેમ સૂતા છો? સવારમાં ગયા હતા 6 વાગ્યામાં ક્રિકેટ રમવા. ક્રિકેટ રમવા ગયા હતા એટલે તમે ખાસા થાકી ગયા છો. બહુ થાકી ગયા. તો હવે હલાશે નથી આવું? તો જો કહાનભાઈ નથી આવું, આરામ કરે છે. બ્લોગ જોઈ લેવાનો એટલે આવી ગયા. બ્લોગ જોઈ લેશો અને એમ નહીં તો ઘરે શું કરશો? બ્લોગ કરશું, ટીવી જોશું, ભૂઈ જશું. તને ક્યાં હાથમાં ટોકરો બતાવતો? દોડો લાગ્યો જતો. હા, આખું ઉપસી ગયું છે, સાઈડમાંથી દેખાય છે હરખું એવું. જો આ દડો લાગ્યો ભાઈને હાથમાં, હોજી ગયો છે હાથ. એટલે હવે ભાઈ કે મારે આવું નથી, પગમાં લાગ્યું છે કંઈક. તો કે મારે આવું નથી, દાંતીઓ લઈને હોઈ જવું છે. કા જેના હાથમાં દાંતીઓ છે તો એમ જ કહું કે દાંતીઓ લઈને હોઈ જવું. જાય રહ્યો દાંતીઓ. ઉઠ 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 ઉઠ. તો કાનભાઈને આવું નથી. તો હાલો આપણે જઈ આવીએ. બીજું હું, બાકી મારે તો રહી જ જાય. જો હું પછી કાનભાઈને આમે લેસન ને છે તો એને આવવાની ઈચ્છા પણ છે નહીં કે હું ઘરે લેસન કરીશ, ટીવી જોઈશ થોડીક વાર, ત્યાં તો આવી જશો તમે. તો હાલો જોઈએ હવે આમાં કેટલા વાગે કેટલા નહીં. ઘરેથી આપણે બધું લઈ લીધું હતું જમવાનું ને, એ અહીંયા આપણું બધું પેકિંગ થાય છે. જો હા, બધું પેકિંગ થાય છે આપણું. તો આપણે હવે જોઈએ ક્યાં આપણે ભોજન કરવાનો મેળ આવે છે ને કેટલીક ગાડી આપણી પહોંચે છે. હળવી ગતિ આપણી ગાડી હાલતી હોય તો હાલો આપણે બધા જઈએ હવે. તો જો અમે ભવનાથ તળેટી બાજુ જઈએ છીએ. એ સામે આપણો ગરવો ગિરનાર દેખાય છે, વાદળા રોકીને. ગઢચૂનો ગિરનાર, ગરવો ગિરનાર અને આપણી સંતોની ભૂમિ. અને હવે જો એને હા નારાયણ દરવાજ વેરો માર્યો જાવું છે. હા હા તો લઈ જાઓ. આપણે કોઈ દી ગયા નથી નારાયણ દરવાજ. રિક્ષા નીકળે ને ત્યાં છે. શું નીકળે છે? પબ્લિક કઈ બેસી ગયા છે રવિવાર છે તી. આ રિક્ષા. હા અહીંયા ચાલો. તો આપણે તળેટી બાજુ જાતા આ રસ્તો લેવાનો છે. ઓહ, ને કે રસ્તો મજબૂત છે, તારી જેમ ખડતલ છે. કેની જેમ? તારી જેમ ખડતલ. ક્યાં છું? હું તો નમાલી છું. તો બધા નાહવા માટે અહીંયા આવે છે ને તમે જોઈ લ્યો આજુબાજુનું એકનો સ્ફિયર ખાલી કેટલું ઝાડવા ને કેટલું સરસ છે. વારે વાહ મહાદેવ, કેટલી પબ્લિક છે. આપણે મગરથી સાવધાન રહેવાનું કહે છે અહીંયા. તો આવો રસ્તો છે, આવા રસ્તે આવવાનું છે. પણ કંઈ વાંધો નથી આવતો. 4 વ્હીલ આવે ને 2 વ્હીલ આવે. સામે તમને પાણી દેખાય છે. બસ આ જ છે આપણો નારાયણ ધરો. હાલો આપણે આગળ જઈને જોઈએ. હે वीडियो उतार. हालो इधर चल. मेरे सामने कर वीडियो. मुझे फॉलो कर. हाय फ्रेंड्स, मेरे को फॉलो कीजिए. इधर चलो, इधर. वो हरको यार लाग तो क्या थी. પણ હું ચુંદડી કાઢતી હતી મારી. જોજો મગર ન હોય. મગરથી સાવધાન રહેવાનું કહે છે. હું ગોતવા મગરને ગોતીને શું કરવું? ટ્રેન્ડ કરવી, ઘરે લઈ જાવીશ. હા. ઓહો, કેટલું પબ્લિક છે ને. કેટલું પબ્લિક છે. બનાવ્યું નથી હતું. હા, પબ્લિક ચડી બેઠી છે. જુનાગઢની પબ્લિક આમે ક્યાંય ન પહોંચે એવું જ ન જ હોય. કેવું છે પાણી? જો પાણી કેવું વહેતું પાણી છે, સરસ. ક્યાંથી આવે છે? જંગલમાંથી.
ત્યાં નાઈટ બધે બધાય નાય છે સરસ જો અને ખૂબ નાવા જેવી જગ્યા છે અહીંયા આપણો ગિરનાર દેખાય છે અને આમ આજુબાજુ જોઈ લ્યો કેટલા મસ્ત ઝાડવા છે મગરનો ખરેખર ત્રાસ છે. અને અહીંયા મગર છે એમ કેસ બધાય અને સામે બોર્ડે માર્યું છે મગર ત્યાં હું આ નીચે કાં આવી ગઈ ડાળીઓ વહેલો છે જો આમ. આવો વેલો જાડો બોલો આ હરફ જેવો જાડો વેલો હે જોવો તો અહીંથી ચાલુ થાય આમ 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 આમથી અહીંયા સુધી ને એની અહીંયા ડાળીઓ નીકળી છે Follow me. નોટ ફોલો આ કાંઈ ઇન્સ્ટા હે જ તમને ફોલો કરું વાતો કરું છું જા, અહીંયા ભૂત પડે ને ઓહો હા બસ જો આ જે છે ને અહીંયા નાહવાની બહુ મજા આવે અને જોવો ને ટ્રાફિક પબ્લિક જ પબ્લિક છે બહુ મજા આવે એવું છે નાહવાની છે ને નાના છોકરાઓ નાહી હગે હે તમને કહું તમને અફસોસ થાય ને કે તમે ટુવાલ લઈને ના આવ્યા આજે તો નતું નવું. આજે નહોતું નાવું તો પછી આવશો આવતા રવિવારે કેમ ચાલો એક દિવસ નાવા આવવાનું છે કાં તો દામોકુંડ ને કાં તો અહીંયા ઉપર જો બધું જંગલ જ છે આખું ફરતું દેખાય ખૂબ ગાડીઓ ને વાહન ને બધું હોય છે માતાજીને ફોટા અહીં પધરાવ્યા છો છું આ ઝાડમાંથી બીજું ઝાડવું ગયું જ છે ને હાલો આગળ હાલીએ હવે કઈ બાજુ જાય જાવું જ ને આગળ હવે હાલો જાય ક્યાંક જાશું હવે અહીં તો બહુ ભવનાથ ટ્રાફિક છે. તળેટીમાં. હાલો જાય તળેટીમાં પછી આ તમે કોઈ જોઈ લ્યો ને આ બહુ મસ્ત મજાનું છે મજા આવશે ક્યારેક આવશો ને તો ક્યારેક હો ભાઈ રોજની મજા આવે હા કેમ રોજનો મજા આવે નેચરલ વાતાવરણ પ્રકૃતિની ગોદમાં જેને કહે ને એ અને આમ મગર બગર દેખાતો નથી બાકી મને કેટલી શાંતિ મળે પાણી જોઈએ રૂમ કરીને બતાવો જ પણ આજે છે ને સદનસીબે ટ્રાફિક છે ને એટલે મગર નું હોય ના ના ઈ ટ્રાફિક થી થોડો ભાગે હવે ઈ તો હુમલો ભાગે કરે હો, ભાગે આ નીચે મૂળિયા જો તો આ ક્યાં સુધી ફેલાયેલા છે બધા. આ ઈ બધા મૂળિયા છે હા. ઓલા કે ને કે મારા મૂળ ઊંડે સુધી પહોંચી ગયા તારા કેમ ઊંડે સુધી પહોંચી ગયા જ ને અહીં આના મૂળે ઊંડે સુધી પહોંચી ગયા છે હવે ના કઈ થાય હા હાલે ચાલે ના કહેતી હો તું શું કહેતી હો આટલા વર્ષ થયા ને મારા મૂળ છે ને ઈ ઊંડા વયા ગયા છે હવે હા. કાંઈ ના તમે. હા બસ એમ તો હાલો મિત્રો હવે જરાક આમ મૂળ નાખી ગયા હરવા ફરવા નીકળ્યા છીએ ને તો મેં કીધું આગળ પણ વધીએ એટલે આનંદ કરીએ છીએ બોલી આનંદ બોલી. કરીએ છીએ બોલી બોલીને બોલા ચાલી ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે છતાં ક્યાં ઝૂલ બિન સાજન ઝૂલા ઝૂલો એમ કે નાનકડી છે હાવ જા કેવું છે પણ જો એવું જ છે ને આમાં તો હાલો આપણી આ ગાડી તૈયાર છે જઈએ આગળ જો ને આગળ નાનું એવું મંદિર છે સરસ મજાનું બધા અહીંયા દર્શન કરવા જાય છે જો આ મંદિર છે દેખાય છે ને તો અહીંયા બધા જાય છે દર્શન કરવા તો બધા જાય છે હાલી હાલીને આગળ કંઈક છે હવે જોઉં છું હું છે હું જાઉં છું આગળ જોવા તો તમે છે ને વિડીયોમાં ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો છે જંગલ જેવું ભાઈ અહીંયા બાજુ માણસો ઓછા છે ઓલી બાજુ જ વધારે છે માણસો અહીંયા માણસો ઓછા છે જો ના આ તો ગેટ બંધ છે મને એમ હતું કે અહીંથી ક્યાંક જવાતું હશે પણ આ બીજી સૈનિક હદ છે ને અહીંથી ગેટ બંધ છે ને સળંગ અહીંયા સુધી બધું છે જો અહીંયા કંઈક છે બાંધકામ જેવું ને નારાયણ ધરાની જગ્યા મોટી છે ખૂબ આજે વાદળછાયું વાતાવરણ તો છે પણ સાથે સાથે થોડોક તડકો એ છે
તો તડકો છે એટલે આપણે આવા હવે થોડાક આવી ગયા હોય તો ચાલો હવે આપણી રાહ જોવે છે ગાડીએ તો આપણે ત્યાં જઈએ. મને એમ હતું કે અહીંથી ક્યાંક જવાય છે, નીચે જવું પડે ને કે પડી જાય એવો રસ્તો છે. જો આમાં ધ્યાન રાખવું પડે ને નકર તો પડી જાય. એટલે હવે હાલો આગળ જઈએ આપણે. તો આ વ્લોગ અહીંયા પૂરું કરું છું. તો પાછી કાલે મળીશું નવી જગ્યા સાથે, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.